15 જૂન પહેલા ગુજરાતમાં ચોમાસું આવે એવી અપેક્ષાઓ રાખવી એ જ વસ્તુ ભૂલ ભરેલી છે. હવે અત્યારે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું, પણ અત્યારે ત્યાં મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ ચૂકી છે. ચોમાસું 2-5 દિવસ કે 7 દિવસ લેટ આવશે. ગુજરાતની અંદર 2 રાઉન્ડની અંદર વાવણી થશે. 2 મહિનાના પ્રથમ અઠવાડિયામાં વરસાદો પડ્યા, છેલ્લા અઠવાડિયામાં વરસાદો પડ્યા. એવી રીતે હજુ પણ ફરીથી કોઈ અરબ સાગરની અંદર વરસાદી સિસ્ટમ બને અને એ સિસ્ટમને કારણે ફરીથી ચોમાસું સક્રિય થઈ અને ગુજરાતમાં પહોંચે તેવી અપેક્ષાઓ રાખવાની છે. 2025નો મે મહિનો 125 વર્ષની સરખામણીમાં સૌથી નબળો રહ્યો છે, કારણ કે મે માસમાં તાપમાન આ વર્ષે સૌથી નીચું જોવા મળ્યું હતું. આ સાથે જ મે માસમાં ગુજરાતમાં ચોમેર વરસાદ પણ જોવા મળ્યો હતો. ત્યારે હાલ જૂન માસની શરૂઆત થતાં જ ખેડૂતોના મનમાં એક જ પ્રશ્ન છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે અને વાવણી ક્યારે થશે. આ સાથે જ 2025નું ચોમાસું કેવું રહેશે તો આપને જણાવી દઈએ કે ખેડૂતો વાવણીની લાપસીના આંધણ મૂકવા તૈયાર રહેજો. નમસ્કાર, હું છું કૃપાલસિંહ જાડેજા અને 2025ના ચોમાસાનું ગુજરાતમાં કઈ તારીખે આગમન થશે, એ સાથે જ ગુજરાતના કયા વિસ્તારમાં વાવણી ક્યારે થશે તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે વાત કરવી છે. એ પહેલા હાલમાં થનાર વરસાદની આગાહી વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમને કારણે વરસાદનું આગમન 15 જૂન કરતાં વહેલું થવાનું હતું. એની ગતિ હમણાં દક્ષિણ ભારતમાં હવે ધીમી પડી ગઈ છે. મહારાષ્ટ્રની આસપાસ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી એ હવે ધીમી પડી જતા વરસાદની ગતિ દક્ષિણ ભારત તરફ ધીમી પડી ગઈ છે. એને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનું આગમન જે સમય કરતાં પહેલા થવાનું હતું એ હવે સમય પર જ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે એ પહેલા ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અનેક જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યા છે. તેની આગાહી વિશે જાણીએ તો આવતીકાલે એટલે કે 3 તારીખે ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ચોમાસું, વાવણી અને વરસાદને લઈ પરેશ ગોસ્વામીની શું આગાહી છે તેને લઈને પરેશભાઈ સાથે જ સીધી વાત કરીએ. આમ તો નૈઋત્યનું ચોમાસું છે તે 1 જૂને કેરળમાં પ્રવેશ કરતું હોય, પછી એમાં 24 કે 48 કલાક આગળ પાછળ થતું હોય છે. અને કેરળમાં ચોમાસું આવે એ પછી 15 દિવસ પછી એટલે કે 15 જૂને ગુજરાતમાં ચોમાસું આવતું હોય. આ એક સીધી સરળ વર્ષોથી ચાલી આવતી આ એક પ્રક્રિયાઓ છે. હવે આ વર્ષે અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ બની હતી, જે સિસ્ટમને કારણે કેરળ, કર્ણાટક, કોકણ, ગોવા અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું ખેંચાઈ આવ્યું, ઝડપથી પહોંચી ગયું. અને જ્યારે પણ કેરળમાં ચોમાસું આવ્યું હતું ત્યારે પણ અમે આપના માધ્યમથી જણાવ્યું હતું કે જરૂરી નથી કે કેરળમાં ચોમાસું વહેલું આવે તો ગુજરાતમાં પણ વહેલું આવે, કેમ કે વચ્ચે ઘણા બધા હજી ઉતાર ચઢાવ આવશે અને આ એક વરસાદી સિસ્ટમ છે જેને કારણે ચોમાસું ખેંચાઈ આવ્યું છે. પણ ગુજરાતની અંદર તો નોર્મલ તારીખ છે 15 જૂન, એટલે 15 જૂન પહેલા ગુજરાતમાં ચોમાસું આવે એવી અપેક્ષાઓ રાખવી એ જ વસ્તુ ભૂલ ભરેલી છે આપણે. એટલે 15 તારીખ પહેલા અપેક્ષા ન રાખવી જોઈએ. હા, એક વાત અલગ છે કે જેવી રીતે આ વરસાદી સિસ્ટમ હતી ને મજબૂત સિસ્ટમને કારણે મહારાષ્ટ્ર સુધી ચોમાસું લંબાયું. હવે બની શકે કે કોઈ એ સિસ્ટમ છે ગુજરાત તરફ આવ્યું અને ગુજરાત સુધી આવી જાય, કદાચ વહેલું ચોમાસું આવી જાય તો એ વાત અલગ છે ને એવું ઘણી વખત થતું પણ હોય છે. પણ સામાન્ય રીતે તો 15 જૂને ચોમાસું બેસે છે. આ વર્ષે પણ અમે અમારા જે વાર્ષિક કાર્યક્રમ અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકીએ છીએ એની અંદર પણ અમે જણાવ્યું છે કે ચોમાસું 2-5 દિવસ કે 7 દિવસ લેટ આવશે. અને આ વાત છે છેલ્લા લગભગ 3 મહિનાથી હું કરી રહ્યો છું કે ફેબ્રુઆરી, માર્ચ મહિનામાં આપણે કીધું ચોમાસું 2-5 દિવસ લેટ થશે પણ ચોમાસું સારું થશે. એટલે ચોમાસું વહેલું આવે આ વર્ષે તેવી શક્યતાઓ કોઈ પ્રકારે અત્યારે પણ નથી દેખાતી, ત્યારે પણ હતી નહીં. હવે અત્યારે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું, પણ અત્યારે ત્યાં મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ ચૂકી છે. ભલે સત્તાવાર રીતે કોઈ હવામાન વિભાગ કે અન્ય સંસ્થાઓ જાહેરાત કરે કે ના કરે, પણ મોન્સૂન બ્રેકની કન્ડિશન છે આજની તારીખે ત્યાં સર્જાઈ ચૂકી છે. ચોમાસું મહારાષ્ટ્રની અંદર અત્યારે નિષ્ક્રિય થઈ ચૂક્યું છે. એટલે હવે આ ચોમાસું આગળ વધે તેવી કોઈ સંભાવનાઓ હાલ દેખાતી નથી. હા, હવે અત્યારે જે વરસાદો પડવાના છે, આમ તો જે પ્રમાણે આપણે જોયું કે 2 મહિનાના પ્રથમ અઠવાડિયામાં વરસાદો પડ્યા, છેલ્લા અઠવાડિયામાં વરસાદો પડ્યા, એવી રીતે હજુ પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડશે. પણ એ વરસાદ એકદમ સામાન્ય ઝાપટાના રૂપમાં હશે, કોઈ મોટા વરસાદો નહીં હોય અને એકદમ છૂટાછવાયા હશે.
એટલે એ વરસાદો છે એ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં, છૂટાછવાયા કદાચ ઉત્તર ગુજરાતના કોઈ તાલુકા કે ગ્રામ્ય વિસ્તારમાં પડે તેવી શક્યતાઓ છે. એટલે છૂટાછવાયા ઝાપટા હશે. એ ઝાપટા છે 2 તારીખથી લઈ અને લગભગ 4-5 તારીખ સુધી નોંધાય તેવી શક્યતાઓ છે. એ પછી પાછું ફરીથી જોવા જઈએ તો 12 તારીખ આસપાસ, 10-12 તારીખ આસપાસ ફરીથી પાછું પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે ને એમાં પણ ફરીથી ઝાપટાઓ જોવા મળશે. એટલે આ જે બે રાઉન્ડની અંદર હજી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતાઓ છે. અને નૈઋત્યનું ચોમાસું છે એ 18 થી 20 તારીખ આસપાસ, કદાચ 20 કે 22 તારીખ પણ થઈ શકે. એટલે 18 થી 22 તારીખ આસપાસ આપણે શક્યતા માનવાની કે ફરીથી આપણે અરબ સાગર સક્રિય થાય, ફરીથી કોઈ અરબ સાગરની અંદર વરસાદી સિસ્ટમ બને અને એ સિસ્ટમને કારણે ફરીથી ચોમાસું સક્રિય થઈ અને ગુજરાતમાં પહોંચે તેવી અપેક્ષાઓ રાખવાની છે. પણ હાલ પૂરતી હમણાં કોઈ નૈઋત્યના ચોમાસાની શક્યતાઓ દેખાતી નથી. ને નૈઋત્યનું ચોમાસું છે એ ચોક્કસથી અત્યારે મહારાષ્ટ્રમાં અટવાયું છે, આ અત્યારે આપણે કહી શકીએ છીએ. જી, આમ તો પરેશભાઈ, વેધર ટીવી દ્વારા તમે તમામ પ્રકારની અપડેટ છે તે ખેડૂતોને આપતા હોવ છો અને ખેડૂતો છે તે દરરોજ આપની જે કહી શકાય કે આગાહી પ્રમાણે અત્યારે છે તે પગલા લેતા હોય છે. ખાસ કરીને પરેશભાઈ, વાવણી ક્યારે થઈ શકે છે, તમામ પ્રકારના ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વાવણી ક્યારે થઈ શકે છે? સૌપ્રથમ વરસાદ છે તે આપણે જો દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રમાં આવતો હોય છે તો કઈ રીતે વાવણી છે તે કયા ફેઝમાં થઈ શકે છે? જોવા જઈએ તો અત્યારે જેને પાણીની વ્યવસ્થા હોય એ ખેડૂતોએ પણ અત્યારે વાવેતર કરવાનું ચાલુ કરી દીધું. એડવાન્સમાં વાવેતર દર વર્ષે ગુજરાતની અંદર થાય છે, એ પ્રમાણે ચાલુ થયું છે. એ પછી હમણાં જે આ છેલ્લા અઠવાડિયાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં કોઈ જગ્યાએ વધારે વરસાદ પડી ગયા, એટલે કે અમુક જગ્યાએ 3-4 ઇંચ સુધીના પણ વરસાદો પડ્યા હતા. એ વિસ્તારોના ખેડૂતોએ પણ વાવેતર કરી દીધું છે. હવે નૈઋત્યનું ચોમાસું આવે ત્યારે અમુક ખેડૂતો છે ત્યારે વાવેતર કરી શકશે. ત્યારે મેં આપને જણાવ્યું એમ કે 18 થી લઈને 22 તારીખ વચ્ચે ત્યારે ગમે ત્યારે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે, નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે એટલે ત્યારે વાવેતર થશે. એટલે 18 થી 22 તારીખમાં જે વરસાદની શરૂઆત થાય એટલે કે જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું લગભગ 25-27 જૂન સુધીનો સમય હશે. એમાં લગભગ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના કોઈ ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાવણી લાયક વરસાદ થઈ શકે છે. અને જે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો છે એ તમામ વિસ્તારોની અંદર જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં, એટલે 25 જૂનથી લઈ અને 5 જુલાઈ સુધીમાં ત્યાં વાવણી થઈ શકે. એટલે 2 રાઉન્ડની અંદર વાવણીનો વરસાદ થશે અને ગુજરાતની અંદર 2 રાઉન્ડની અંદર વાવણી થશે. જોકે એક વાત અલગ છે કે અત્યારે જે પ્રકારે તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ હતી, હવે આવી તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી બીજા રાઉન્ડમાં થાય ને એમાં વાવણી થાય તો એ નસીબ જોગ વાત છે. પણ હવે વાવણી થાય એવી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ નથી, એની પણ નોંધ લેવાની છે. તો આ હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી, અને પરેશભાઈએ આગાહીને લઈને આપણી સાથે વાત કરી. જો કે આ વખતે મે માસમાં ખૂબ વરસાદ જોવા મળ્યો, એ સાથે તાપમાનનો પારો પણ નીચો રહ્યો હતો. છેલ્લા 125 વર્ષમાં મે માસ છે તે સૌથી નબળો જોવા મળ્યો છે. પરંતુ હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર મે માસના વરસાદની કોઈ પણ પ્રકારની અસર આવનારા ચોમાસા પર નહીં પડે. એ સાથે જ હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે આ 2025નું ચોમાસું નબળું રહે તેવી કોઈ શક્યતાઓ નથી. કદાચ ચોમાસું ગુજરાતમાં થોડું મોડું આવે તેવી શક્યતાઓ છે, પરંતુ ચોમાસું એકંદરે સારું જ રહેશે. જોકે નૈઋત્યના ચોમાસાના આગમન પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હજુ પણ ગુજરાતમાં વરસાદ જોવા મળવાના છે. પરંતુ આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદ થશે તે છૂટાછવાયા અને હળવાથી મધ્યમ વરસાદ જ હશે. તો હાલમાં ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે અને ત્યાં આવીને તે નબળું પડી ગયું છે. આગામી સમયમાં ત્યાં મોન્સૂન બ્રેક પણ લાગવાની શક્યતાઓ છે, જેને લઈને ગુજરાતમાં જો ચોમાસું 15 જૂન સુધી પણ ન પહોંચે તો આગામી 18 થી 22 જૂન વચ્ચે તો ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે તેવી પૂરી શક્યતાઓ હવામાન નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એ સાથે જ આવનારું ચોમાસું પણ રાબેતા મુજબનું જ ચોમાસું હશે અને જૂન માસમાં પણ એકંદરે ગુજરાતમાં સારા પ્રમાણમાં વરસાદ પડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો અત્યારે તો બસ આટલું જ. હવામાનને લઈ સતત અપડેટ આપતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.